અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કારમાં આગ લાગવાની ઘટના બની। રાજુલા નજીક નેશનલ હાઈવે પર ભેરાઈ ચોકડી નજીક સર્વિસ રોડ પર આ ઘટના બની। કારમાં અચાનક આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં આગ લાગતા અન્ય વાહન ચાલકો થોડીવાર માટે થંભી ગયા હતા। પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે પહોંચી સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। બરોડા ડેરીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। બરોડા ડેરીનું વાર્ષિક ટર્નઓવર 1400 કરોડ છે અને બનાસ ડેરીએ 2900 કરોડનો ભાવફેર આપ્યો। તો બનાસ ડેરી જેટલો ભાવફેર કેવી રીતે આપીશું તે સવાલ કરવામાં આવ્યો છે। ધારાસભ્યોના સૂચનનો અમલ કરવા પ્રયાસ કરીશું। નફા નુકસાન આધારે પશુપાલકોને ભાવફેર આપીશું તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ડેરીની વચ્ચે બહુ ગેપ છે। બનાસ ડેરીએ એનું ભાવફેર આલે છે 2900 કરોડ। બરોડા ડેરીનું ટર્નઓવર 1400 કરોડ રૂપિયા છે। હવે 1400 કરોડ રૂપિયા ટર્નઓવરમાં હું બરોડા ડેરી બનાસ ડેરી એક કીધું એવું કેવી રીતે કરી શકું? અમે 825 રૂપિયા કિલો ફેટ એ ચૂકવતા આવ્યા છે અને જે કઈ વર્ષના તે નફો નુકસાન થાય એ પશુપાલકોને આપવાનું। હાલ સમાચારોમાં બસ